નડિયાદ બાર એસોસિએશનના વકીલો દ્વારા ખેડા એસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। વકીલ વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસિટી બાબતે વકીલ બાર એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। ફરિયાદી દ્વારા નડિયાદ ટાઉન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કર્યાનો વકીલનો આક્ષેપ છે, જે મામલે વકીલોએ આવેદન પત્ર પાઠવ્યું હતું। આ હાર્દિક ઘટનાઓની સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીનાઓના દ્વારા અને એસએસસી સેલના ડીવાયએસપી સાહેબ શ્રીનાઓના દ્વારા સાંજના 5 વાગ્યાના સુમારે એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિઓના દ્વારા અમને ખોટી રીતે ખોટા અસભ્ય વર્તન કરવામાં આવેલું છે અને અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવે છે। પરંતુ આ જે સમય દરમિયાન ઘટના બનેલી છે ત્યાં આગળ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મચારીઓ, ડિસ્ટાફના 4 પોલીસ કર્મચારીઓ ત્યાં આગળ હાજર હતા। ગઈકાલે જે બનાવ બન્યો હતો એ બનાવ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસમાં બન્યો હતો। એના વિડીયો વાયરલ થયા છે અને એ વિડીયો પણ મેં જોયા છે। આ વિડીયોમાં મારા મિત્ર ગોકુલભાઈ શાહ અને મારા મિત્ર એડવોકેટ હાર્દિકભાઈ ભટ્ટ બંને કમિશનર સાહેબની ઓફિસમાં જે રજૂઆત કરતા હતા એ રજૂઆતમાં એમણે જે નડિયાદ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ બાબતની એ લોકો આરટીઆઈ પણ કરેલી છે, એ બાબતના જવાબ માંગતા હતા। તે દરમિયાન જે બનાવ બનેલા છે એ ખરેખર દુઃખદ છે।